સદગુરુની અનન્ય કૃપા થકી જ આવો ભાવ ભીતરની અંદર પ્રગટ થાય અને આપણા ભીતરની અંદર ભાવ પ્રગટ થાય એ તો ઠીક, પણ આપણા પરિવારજનોની અંદર આવો જ એક્યનો ભાવ પ્રગટ થવો એ બહુ દુર્લભ છે બાપ. એ કોઈ સંત મહાપુરુષોની અનન્ય કૃપા હોય, એવા વચની પુરુષો હોય, એવો વચની પરિવાર હોય, તો જ આવું સત્પુરુષોનું આવું કાર્ય એ દૈદીપ્યમાન થાય બાપ. ખૂબ આ કાર્યની અંતરમાં ભાવના જેમને ખૂબ ભીતરથી કરેલી એવા પરમ પૂજ્ય પરમવંદનીય નરસિંહદાસ બાપુ, એમને આ ભાવ પ્રગટ કરે તો બાપ કે બાપુ અમારા સદગુરુદેવની જન્મ જયંતિ ઉજવવાનો ભાવ થયો છે. મેં કહું ભાઈ રવા દો ને, કીધું અમે આયા છીએ હલવાણ્યા છીએ, તમને બધાને જન્મ જયંતિ લાગે પણ આયા છીએ હલવાણ્યા છે. પણ કે ના બાપુ, જ્યાં પછી એ લોકો તો ઉજવવાના જ, પણ જ્યાં પછી ઉજવવાના, પછી એમાં બે ઉજવાશે, એક જન્મ જયંતિ ઉજવાય અને એક મરણ જયંતિ ઉજવાય. પણ કે બાપુ આપણે સદગુરુ પ્રગટ છે બાપ, એટલે એમનો ખૂબ અંતરનો અનન્ય ભાવ હતો અને ખૂબ ભાગશાળી છે ભાઈ. કઈક પૂર્વનું એવું ઉત્તમ ભાથું લઈને આવ્યા છે બાપ કે એમને જે ભાવ અંતરમાં પોતાના સદગુરુ માટે થાય છે ને એ કરી શકે છે બાપ. તમે બધા એમ વિચારતા હશો કે બાપ અમે આવા છીએ મહાપુરુષો આવા ઊંચા આસન ઉપર આરૂઢ થયા છે, પણ હું ઘણી વખત એવું વિચારું છું બાપ કે મારા કરતા તમે બધા ખૂબ ભાગશાળી છો. ખૂબ ઉત્તમ કરણી ઉત્તમ ભાથું લઈને આયા છો બાપ, કે જેથી કરી તમને સંત સેવાનો, સદગુરુ સેવાનો, સદગુરુ ચરણ પૂજનનો જે કોઈ તમારા અંતરમાં ભાવ થાય ને એ તમે કરી શકવા માટે સમર્થ છો બાપ. અને મેં એવા કરણીના કુડાસીએ ભાઈ કે પોણી ભરીને કોકનું પાવું હોય તો એમ મારા હાથનું પોણી ના લે. બાપુ બાપુ તમે નાલતા નાલતા એટલે આ બાપુને ઠૂહ થઈને પાછું બે જવું પડે. ન ચોય કોઈ અડવા દે, ન કશું કોઈ કરવા દે. અને તમારી ખૂબ પુણ્ય છે બાપ કે જેથી કરી અને તમે આવો ભાવ પ્રગટ કરી શકો છો બાપ. જેટલા જન્મોની પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં જેને કોઈ ઉજવ્યું છે ને, તો કતો આ ભિખારામ બાપુના સમયગાળાની અંદર જ આ પ્રગટની આટલી ગાથા ગવાય છે. એમને રોમ ને કૃષ્ણ ને રામદેવ ને બચારા લુખા લઠ જતા રહ્યા. એમ ને એમ બચારા કોઈ ભાઈ પોણી નહીં પાયું હોય, પોણી નહીં પાયું હોય ભાઈ. એ તો અમકી ધૂપ ના ધુવારે વેલા આવો ને મારા પાટે એ તારા ગોરા લઈને નેકરાય તો ગોરો હે તરહે મરી ગયો હે ને કોતો યુવાની દશા બે ગયા ભાઈ. હા જગ એ બાજુનો તો એરિયા છે એવો છે એકલો. તમે જુઓ તો જ્યાં હોય ખબર પડે. કલાક આપણને ટાઈટ થઈ જાય તો એક રોમાપીનની તો શું દશા આવી હોય બાપ. પણ એ પુરુષોએ મહેનત કરતા 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 આટલા સુધી લાયા છે બાપ. અને આજે આપણને બધાને મને હું તો કોઈ દારો આ બધું મારું તો ઉજવતો જ નહીં ભાઈ. કીધું આ બધા ડખારા મારા પૈણે હતા એટલે નવા નવા પાછ પેલું હોય હેપી બર્થડે ને બર્થડે એ બધું મેં કીધું મિલ્ક ઠાઠ બધું હોય તાન એ આપણને કીન પાછો કોક લાવ ને આપણે એવું હાલવું ના તેને બધા ડખા કરવા ભાઈ મેલ ઠાઠ. કીધું એક એક દારો ઓછો થાય છે કોઈને ખબર પડતી. પાર્ટી કરો કે પાર્ટી રાખો. આ પાર્ટી હે નહીં સર દારા ઓછા થાય નહીં જ. અને આ પાછા આનંદ કરે છે. આનંદ આલે આવવાનો આનંદ ના કહેવાય ભલા આદમી. આનંદ તો આવી રહ્યો છે આજનો બાપ મહાપુરુષો સંતોના સાનિધ્યમાં પ્રગટ. જન્મ તો ક્યારે થાય? માના કુંખમાંથી અવતરણ બાપ બાળક એ દારો ઓળનું આવરણ હોય, ઓળનું આવરણ હોય.
પેલા ગર્ભનું આવરણ હોય, ગર્ભમાંથી બહાર આવે એટલે ઓળનું આવરણ હોય. માના પુરુષાર્થથી, માની અગાઢ શક્તિથી, માની વેદનાથી ગર્ભની ઓળમાંથી તો બાપ મુક્તિ મળી જાય. ડોક્ટરો, નર્સો, પેલા જૂના જમાનાની અંદર દાયણો કે જે આપણા ઉપર ઓળનું આવરણ હોય એ ઓળનું આવરણ વેગળું કરે બાપ. વિશ્વમાં હું નક્કી કરીને કહું છું બાપ કે પહેલો પરમાત્મા સદગુરુ, પહેલો પરમાત્મા સદગુરુ, બીજો ભગવાન મા બાપ, અને ત્રીજો કોઈ ભગવાન હોય ને તો ડોક્ટર સમજ્યો અત્યારના સમયમાં. હમો હોય તો હો. હા, આજે દીકરા સેવા નામી જોયું છે બાપુના બે વખત ઓપરેશન થયું. હું જોડે હતો ને બાપુએ કહેતા